જો આપણા ફાર્મમાં નંદી મહારાજ આવી રહ્યો છે. તો એક વાત તમને કરવાની હતી કે વાત એવી હતી કે એક મસ્ત મજાની કોકરેજ વાસળી છે. 1891 એનો બાપ છે અને એની માને 7-8 લીટર દૂધ છે. તો એ વાસળી આપણા ફાર્મમાં લાવી હોય તો એના માટે તમારે એક કામ કરવાનું છે. કેમ કે મારા રોજના 2-3 હજાર વ્યૂ આવે છે, 4 હજાર લોકો રોજ વિડીયો જોવે છે. તો તમારી 1001 કોમેન્ટ આવશે તો એ વાસળી આપણા ફાર્મમાં લાવશું. ભરત દેસાઈ જેમ આપણી પંખોળી શિવાની ટાઈપની એને આપણા ફાર્મમાં લાવશું અને એ વાસળી કાપણ થાય એવી છે. તો મસ્ત મજાનું પીદ્દન મુકાઈને એને આપણા ફાર્મમાં પીવડાવશું ને એને આપણા ફાર્મમાં રાખવાની છે. અને જો 1001 કોમેન્ટ નહીં આવી તો એ વાસળીને હું લાવી અને કોઈ સારા લોકોને આપીશ. આવું કેમ કહું છું કે તમે મને કેટલો માનો છો, હું તમને બધાની ફેમિલી માનું છું. તમે 1001 કોમેન્ટ કરતા હોય તો એ આપણા ફાર્મમાં રહેશે. જેમ કે શિવાની છે, ગોરલ છે, પંખુડી છે, મણી છે, લાડચી છે, એ ટાઈપની આપણા ફાર્મમાં ફિક્સ થઈ જશે. અને તમારી 1001 કોમેન્ટ નહીં આવી તો એ વાસળી હું લાવી અને કોઈક સારા વ્યક્તિને આપીશ. તો 1001 કોમેન્ટ આવશે તો એ વાસળી આપણા ફાર્મમાં રહેશે અને 1001 કોમેન્ટ નહીં આવે તો એ વાસળીની સારી જગ્યાએ આપવાની છે. તો ભાઈઓ કરજો કોમેન્ટ. જય ગૌ માતા, જય ગોપાલ. તમે મારી ફેમિલી છો એટલા માટે હું આટલો હક કરું છું ભાઈઓ. તો ભાઈઓ પારે વિયાણી છે, મસ્ત મજાનો વાસળો આપ્યો છે બ્લેક કલરનો. અને પારે બહુ મસ્ત મજાનું ઓર્ડર પણ બનાવ્યું છે અને પહેલાં વેતનમાં દૂધ પણ સારું આપશે અને ભાઈએ સેવા પણ સારી કરી છે. તો પારેનો વિડીયો તમને કેવો લાગ્યો? મસ્ત મજાની પારેવાના ઘરે વીણી એટલે આપણે જીવને શાંતિ. આપણે એ વિડીયો તો એ હતું ને એમને ત્યાં વિયાદ પણ મોજ છે ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈ પારેનો વાસળો જોરદાર બનશે ભાઈ. નાનો મોટો એકદમ મસ્ત મજાનો વાસળો આવ્યો છે અને પારે એકદમ શાંત સ્વભાવ, મસ્ત મજાનો ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો મળીએ આગળ. મસ્ત મજાનો બોલ અને બધું આવવાનું છે ભાઈઓ. જો ભાઈ આપણા ફાર્મમાં નંદી મહારાજ આવી રહ્યો છે. ઉતાર દઈએ ને આવા દો. ચિયા કોમ જારો હેડો ખરા ગૌશાળામાં તો રેત નોશી તો ભાઈઓ કાલે જે કંપનીનું કામ કર્યું છે એના માટે એક મેં મારા પોતાના માટે એક મસ્ત પ્રોટીન લીધું છે. આનું રિઝલ્ટ કેવું મળે તમને જાણ કરીશું. પછી આ જે કોડ અને ડેન્ડ્રફ હોય છે એના માટે એક શેમ્પૂ લીધું છે અને આ છે ફેસ વોશ. આનો કાલે મેં ટ્રાય કર્યો તો બહુ મસ્ત હતું એટલે ફેસ વોશ લઈ લીધું છે. અને પપ્પા માટે આ ટેબ્લેટ લીધા છે, એમને કબજિયાતનો એ બધો પ્રોબ્લેમ રહેતો હતો. અને આ પેસ્ટ મસ્ત મજાનો જેનો ટેસ્ટ કર્યો હતો એ સાબુ છે, એ પણ વાપરશું. અને આ 2 કોલગેટ છે. તો આનો ટ્રાય કરીએ કેવું લાગે છે, પછી આપણે તમને જાણ કરીશું અને હું પોતે ટ્રાય કરું પછી આપણે આગળ જોઈએ ભાઈઓ. તો ભાઈઓ આપણે પહોંચી ગયા છે ફાર્મ પર અને એક દિવસ વ્લોગ નહોતો આવ્યો, હું થોડો બહાર ગયો હતો ને એડિટિંગ નહોતું થયું એટલે માફી ચાહું છું. અને હવે આપણે ફાર્મ પર જઈએ. હે મમ્મા. અને અમારે શક થા ભાઈ મસ્ત મજાના કોટિયા બોધે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. કુંજ, એક કુંજ. હો લક્ષ્મી, કેમ છો? હાય પંખોડી, મણી મણી. હાય. હવે વાસળી મસ્ત મજાનો કલર પકડે. હાલો ભાઈઓ પપ્પાને મિલ્કિંગ કરી દઈએ. સગથોન પપ્પા શિવાનીનું મિલ્કિંગ કરી રહ્યા છે. હાય. શિવાની બેનનું મિલ્કિંગ થઈ રહ્યું છે. સગ થઈ
क्या बोल रहे भाई जी? हाँ कबूतर लाया काला એમ ચેતા કા ઘોડીને દોઈ ભરજો અને હા એમ કાંકરેજ બોલાયો હાય કેમ છો તો હેલો દોસ્તો કેમ છો જય ગૌ માતા જય ગોપાલ બધા મોજમાં છો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને કાલે તમે બધા બુલ જોયો હશે તો એ બુલ હતો એક ગૌશાળામાં જતો હતો અને આપણે દુકાનની આગળ આવ્યો હતો તો જો એ ટાઈમે આપણી પંખોડી હિટમાં હોત ને તો પરફેક્ટ બુલ હતો મસ્ત મજાનો હતો પણ પંખોડી હિટમાં હતી નહીં તો એ ગયો છે ગૌશાળાની અંદર તમને બધું એવું લાગ્યું કે પરફેક્ટ લાયા કે શું બુલ જોરદાર લાવશો નો ટેન્શન પહેલાં લાખ્યો પછી બીજો બુલ તો કેમ છો બધા મોજમાં જય ગૌ માતા જય ગોપાલ એક દિવસ વ્લોગ નહોતો આવ્યો હું થોડોક બહાર ગયો હતો રમેલમાં ગયો હતો અને બધું કામકાજ હતું એડિટિંગ નહોતું થયું તો મને માફ કરજો અને મિત્રો મોજમાં હશો અને મધર બેન પાણી પીધું ઓકે વાસળી આ પણ બધી ખોણ પણ બધી મસ્ત ફીડબીડ ખાવા માંડી છે એટલે મસ્ત તૈયાર હવે થઈ જશે તો દોસ્તો બધા મોજમાં હશો અને પાર એવી મસ્ત મજાનો વાસળો આવ્યો હશે ભાઈ વાસળી હોય તો બ્લેક સુપર આવત પણ નસીબમાં વાસળો હશે તો આનો વિડીયો તમે જોયો હશે તો મોજ હશે એમાં થોડો વ્લોગ નાનો છે પણ માફ કરજો કેમ કે હું બહાર ગયો તો કાલથી કન્ટિન્યુ મસ્ત મજાના વ્લોગ આવશે જય ગૌ માતા જય ગોપાલ તો મળીએ મિત્રો ડરી ગયો હા લાખ્યો મસ્ત મજાનો બેઠો છે જો ભાઈ ટકોડા બધા મોજમાં છે પંખોડીનું મિલ્કિંગ કરી દઈએ શકતા મસ્ત મજાના કોટા લગાવવાના છે સુપર હો ભાઈ દોડે બોડે લઈ જા વ્યવસ્થિત બા દૂર આવેરા ક્યાં ગોરલને કાલ દોયું હતું ને હવે ના દૂધ આવો કાલ ચેટલું દૂધ હતું એમ ને હવે પડી મેળો હવે એને ખોણ ખવડાવો મસ્ત મજાનું ગોરલની મારી ચીકુ મામાઓ ખૂબ દૂધ આપ્યું અને એને મેં હાથે કરીને પડી મૂકી ગોરલ મસ્ત મજાનું શરીર બનાવી દે ટૂંક સમયમાં મસ્ત બચ્ચું આપશે વાસળી મસ્ત મજાની લબો દોડો લાખ્યા મારતો નહીં હો અત્યારે હેડે વળતો નહીં હેડતી નહીં તો ભાઈઓ આનું મિલ્કિંગ કરી દઈએ જય ગૌ માતા જય ગોપાલ મળીએ તો રોજને બોધ દેવીએ થઈ રહેવા પડે તો લાખ્યા હાય ઓ અરે અરેણ સિંગમાં મસ્ત મજબૂત આવડ્યો તો ભાઈઓ મળીએ થોડું કામ છે પેલું ઝાડને કરવાનું છે એ પણ કરી દઈએ ભાઈઓ અમારું આ 4-5 દાડાથી સખ્તો ભાઈ કામ ચાલુ છે પણ પડતું જ નહીં કોટા કાપીને લાયા બધું પણ સેટલમેન્ટ થતું જ નહીં પેલી કપિલા જાય જો કપિલા જાય કપિલા એચએફ કપિલા અને બધી ગાડી મરસા ભરીને આવી ગઈ મસ્ત મજાની હાડો શકતા ભેડો હવે આપણે ઊભો કરી દો એટલે લેબડો થઈ જાય ચકાય ચક મોજી દરિયા બાન બોલો બા વગર દાડા નહીં વળે ક્યાંથી કઈ બોલો છે તો કોટા વધારે લાયા છે શકતા લેબડાને કહો આ ઉપર ના વાગવું છું તો ભાઈઓ મળીએ આ બ્લોગને સમાપ્ત કરી કાલે મળીશું જય ગૌ માતા જય ગોપાલ ડીકે દાડા વાળ્યા જુઓ ફાઇનલી પપ્પા આવીને મસ્ત મજાનું કર્યું છે ને અમે હવે સખત ઊભું કરો અને આવું કર્યું હોય ને સખતો ભાઈ ચેલેન્જ મારે છે કે આ ગાયો તોડી નાખશે તો ભાઈ તમે પણ એક મસ્ત મજાની કોમેન્ટ કરો કે આવું બધું છે ને ગાયો શું કેમ તોડશે અને લેબડા માટે આટલું બધું કર્યું છે એટલે લગભગ ગાયો ના તોડે અને પછી લેબડાના નસીબ અને ગાયના નસીબ આપણે મજૂરી કરી નાખી મસ્ત કોટા લગાવ્યા છે
કોટા પણ લગાવ્યા છે અને અંદર જાળી પણ રાખી છે. હવે લેબડાને નસીબ પાણી રોજ આવશે અહીંયાથી. કંડીએ તો ગાડે વાળે ભાઈ. હાલ હાડો તાર ભાઈ. અલા પણ બે રેડી જ છે